આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા 4 ખાનગી હોસ્પિટલમાંથી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર કાશીમા હોસ્પિટલ, મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ મા ચિલ્ડ્રન અને નિયોનેટિકલ કેર સામે પગલાં લેવામાં આવ્યા છે। 4 એવી હોસ્પિટલો છે જેમાં ગેરરીતિ હતી। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું, જેને લઈ સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો। સર્વેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે। મગફળી, કપાસ અને સોયાબીનના પાકને 33%થી વધુ નુકસાન થયું। રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું। ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું। લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં નુકસાન થયું। સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવાશે। હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે। માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે હોય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે। આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ। સરકાર તો ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે, પરંતુ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા। અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી। બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે। તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે। અંદાજિત 1,200થી વધુ ખેડૂતોને લાભ મળશે। સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી। મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે। ત્યારે અંદાજિત આંક ખેડૂતે 7 વીઘાની માંડવીને આગ ચાંપી। આ આગ ખેતરમાં નહીં પરંતુ ખેડૂતના દિલ પર લાગી છે। કરે તો પણ શું કરે? આવા પલળેલા સડેલા પાકને રાખીને પણ ક્યાં સંઘરે? ભલે 4 મહિના પરસેવો પાડ્યો, ભલે દવા બિયારણ પાછળ ખર્ચ કરીને તૂટી ગયો, પણ આ માવઠાએ તો એવો ઘા આપ્યો કે દીકરાની જેમ માવજત કરી ઉછેરેલી માંડવીને દિવાસળી ચાંપવી પડી। આ દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના જાંબાળ ગામના છે, જ્યાં ખેડૂતે પલળી ગયેલ મગફળીના પાથરાને આગના હવાલે કરી દીધા। એ પણ એકાદ વીઘા નહીં, આ ખેડૂતે તો આખા 7 વીઘામાં જે મગફળી વાવી હતી તેને જ આગના હવાલે કરી છે, કારણ કે કમોસમી વરસાદે તેની પથારી ફેરવી નાખી। ખેતરમાં રાખેલી ડાંગર ઉગી નીકળી। સાણંદમાં ડાંગરનો પાક આખો ફેલ ગયો છે। કમોસમી વરસાદે તો ખેડૂને ક્યાંય ન રાખ્યા। સતત અઠવાડિયા સુધી આકાશમાંથી આફત વરસતી રહી। ભેજ પણ એવો જ રહ્યો, જેના કારણે તૈયાર ડાંગરનો પાક ઉગી નીકળ્યો છે, એટલે કે એ ડાંગર સાવ ફેલ થઈ ગઈ છે। તો જે બચી છે તે ડાંગરના પણ હવે અડધા રૂપિયા આપવા માટે કોઈ તૈયાર નથી। આ ડાંગર પહેલા 400 રૂપિયા વેચાતી હતી, જેના 200 રૂપિયા પણ હવે મળે તેમ નથી। એટલે કહી શકાય કે આ સિઝન જ ફેલ નથી થઈ, પરંતુ ખેડૂતોની કિસ્મત જ ફૂટી ગઈ છે। ગુજરાત રાજ્યની અંદર 9 લાખ હેક્ટરની અંદર ડાંગરની ખેતી અંદાજિત થાય છે, જે પૈકી અમદાવાદ જિલ્લામાં 2 લાખ હેક્ટરની અંદર આ ખેતી જે છે ડાંગરની થાય છે। પરંતુ જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે, કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક સદંતર ફેલ ગયો છે અને આ પ્રકારે તમામ ખેડૂતોએ ડાંગર જે છે તે દિવાળી બાદ લેવાની શરૂઆત થતી હોય છે ને લઈ અને વેચાણ માટે એટલે કે લાભ પાંચમથી વેચાણની શરૂઆત થવાની હતી। પરંતુ જે પ્રકારે વરસાદ થયો છે ને વરસાદના કારણે ડાંગર જે છે તે સદંતર ફેલ થઈ ચૂકી છે। આ પ્રકારે હવે તો ડાંગર જે છે તે ઉગી નીકળી હોય તે પ્રકારના
દ્રશ્યો ખેતરની અંદર જે સ્ટોર કરેલી ડાંગર જે છે તેમાં જોવા મળી રહી છે. એટલે કે હવે આ ડાંગરનો ભાવ મળશે કે કેમ? જે ભાવ 350 થી 400 મળવાના એની જગ્યાએ 200 થી 250 આ ડાંગર વેચાશે. લગભગ વીઘે 8 થી 10 હજારનો ખર્ચો ખેડૂતે અમે કરી નાખેલો છે અને આ આગાહીના હિસાબે અમે વહેલી ડાંગર વઢાઈ લીધી ઉતાવળથી કે આપણે ડાંગર પલળે નહીં અને એને સ્ટોરેજ કરી ખેતરમાં. પણ ત્યાર પછી જે માવઠું થયું એના હિસાબે ડાંગર બગડી અને અંદર ઢગલામાં ઉગી ગઈ છે. સાણંદના ખેડૂતો સાથે વાત કરતા ખબર પડી કે ખેડૂતોએ 1 વીઘાના વાવેતર પાછળ 10 થી 15 હજારનો ખર્ચ કર્યો હતો, જે નીકળવો મુશ્કેલ છે. જો સરકાર કંઈક ટેકો આપે તો ટકી જવાય, નહીંતર આગળ શું કરવું તે તેમને સૂઝતું નથી. કારણ કે અમદાવાદ જિલ્લામાં ચોમાસામાં ડાંગર અને શિયાળામાં ખેડૂતો ઘઉંનો પાક લે છે, પરંતુ હવે તો આ બંને સિઝન ફેલ થઈ ગઈ હોય તેમ લાગે છે. જેનું કારણ છે ખેતરમાં ક્યાંક હજુ પણ પાણી ભરાયેલા છે તો ક્યાંક એટલો ભેજ છે કે ખેતરમાં જઈ શકાય તેમ નથી. આવામાં નવેમ્બર મહિનામાં ઘઉંનું વાવેતર કરવું અઘરું લાગી રહ્યું છે. જે પ્રકારે આ ખેતરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં હજુ પાણી ભરાયેલું છે, જ્યારે આ ખેતરો હવે ક્યારે સુકાશે અને ક્યારે આમાં વરાપ થશે અને વરાપ બાદ હવે ઘઉંનું વાવેતર થશે તે અંતર્ગતની ચિંતા સેવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે ખેડૂતો ડાંગરના પાક બાદ ઘઉંના વાવેતરની શરૂઆત કરતા હોય છે પરંતુ ન થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવે અમારે શિયાળુ પાક લેવાનું છે અને એમાં અમારા મોટા ભાગના ઘઉં જ થાય છે. હવે ઘઉંમાં અત્યારે તમે સામે જોઈ રહ્યો અંદર પાણી જ ભરાયેલા છે. હવે ક્યારે વરાપ થાય અને ક્યારે અમે ઘઉંનું બિયારણ લાવીએ? અમારી પાસે બિયારણના અત્યારે પૈસા બી ન હોય. માર્કેટમાં જે ડાંગર લઈ જશે એના પૈસા ઉપજતા જ નથી. આટલા ઘા ઓછા હતા તે મૂંગા પશુઓને પણ પજવતું ગયું આ માવઠું. તેમના માટે પણ કોળીઓ ખાવા માટે ચારો ન રાખ્યો, કારણ કે ડાંગરના પાકમાંથી નીકળતા ઘાસચારા પણ પલળી ગયા છે. ખેડૂતની સાથે ઢોરો પણ હવે ભૂખ્યા મરશે. સાણંદ તાલુકાના ખેડૂતોનો દાવો છે કે ખેડૂત દીઠ તેમને 50,000 ક્યાંક લાખ રૂપિયાનું નુકસાન છે ને દરેક ખેડૂતોને ઓછામાં ઓછા 70% નુકસાની છે. માટે સહાયથી કંઈ નહીં થાય. ખેડૂતોની માંગ છે કે દેવું માફ કરો તો ટકી જવાય. હું 20 વીઘાનું વાવેતર કરું છું, એમાંથી માનો 800 મણ નાગર થાય. 800 મણથી 400 મણ નાગર મારી ફેલ થઈ ગઈ, એ તમે નજરે જોઈ શકો છો. અને ઘાસચારા માટે જુઓ તમે તો આ બધું ફેલ થઈ ગયું છે. પશુ માટે કશું રહ્યું નથી. તો 400 મણ 50% નુકસાન થઈ ગયું મારું એકનું. તો મારા કુટુંબનું, મારા ભાઈઓનું, બીજાનું ગામનું ગણો તો કેટલા રૂપિયા પહોંચે. એટલે સહાય નહીં, દેવું માફ કરો. ગાંધીનગરથી પણ આ જ અવાજ ઉઠ્યો, સહાય નહીં, દેવું માફ કરો. આ છે ગાંધીનગરના ખેડૂતોનો અવાજ. ગાંધીનગર જિલ્લાના દહેગામના ખેડૂતોના હાલ પણ અન્ય ખેડૂતો જેવા છે. કોઈના આખા ખેતર તબાહ થઈ ગયા છે તો કોઈના ભાગે થોડું ઘણું આવ્યું છે. તે પૂરું પડે તેમ નથી. દહેગામના ખેડૂતોએ મગફળી, ડાંગર, કપાસ જેવા પાક લીધા જે નાશ પામ્યા છે. કનીપુર અને આસપાસના વિસ્તારોમાં અંદાજિત 60% મગફળી અને 40% ડાંગરનો પાક બરબાદ થઈ ગયો. કપાસના પાકમાં પણ પાંદડા સડી જતા ઉપજમાં ભારે ઘટાડાની શક્યતા છે. 1.5 લાખ નુકસાન હશે અને મગફળીનો પાક હતો. કેટલા વીઘામાં વાવી હતી? એ આમ 5 વીઘામાં વાવી હતી, પણ 2.5 વીઘા લઈ લીધી ને 2.5 વીઘા બાકી છે. એમાં નુકસાન થયું છે. બીજા કોઈ પાકને નુકસાન થયું તમારા? ડોગર ન થયું તો 1/2 વીઘો. કેટલાય ખેડૂતો તો એવા છે જે સદ્ધર નથી, માટે ધિરાણ લઈ આમ તેમ ઉછીના પાછીના કરીને ખેતી કરે છે. તેવા ખેડૂતોનો સાવ મરો થઈ ગયો છે. સ્થિતિ એવી છે કે લોનના હપ્તા ભરવાના પણ હવે રૂપિયા નીકળે તેમ નથી. માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સહાયનો મલમ ન ચોપડો, દેવું માફ કરો. મારે 60 ગુંઠા જમીનમાં ડોગરનો પાક હતો અને નુકસાન થયું છે. કેટલું નુકસાન થયું છે આશરે? લગભગ 1.5 લાખ રૂપિયા જેવી ડોગર થાય. બરોબર, એટલે એમાં 50,000 રૂપિયા જેવું નુકસાન ખરું. મારે 100 વીઘા ડોગર હતી. 6 વીઘા ફેલ જયેલી છે ડોગર. બરાબર. હવે અમને વળતર કંઈ 1 વીઘા 17,000 રૂપિયા અમારે ખર્ચો પડે છે ડોગરમાં. બરાબર. હવે સરકાર 17,000 રૂપિયા ઉપર વીઘા ઉપર હેક્ટર ઉપર નહીં બોલતો. એટલું અમને આપે તો જ ખેડૂત ઊભો થાય. બરાબર છે. પછી સરકારના હાથમાં વસ્તુ છે અને ખેડૂતોનો દેવા માફ કરે. કારણ કે ખોટા વ્યાજ ભરીને અમે તો અમનામાં પીસાયા કરીએ છીએ. ખેડૂત તો ઉદ્યોગોનો દેવા માફ થાય છે, તો સરકાર ખેડૂતોના દેવા મારશે કશું નહીં. માવઠાની અસર જીરાના ભાવ પર.
કમોસમી વરસાદના કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટયાર્ડના જીરાના ભાવ પર પણ જોવા મળી છે. ઊંઝા માર્કેટયાર્ડમાં 20 કિલોએ 300 રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો. હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યા છે. વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર રહેશે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000